જે રીતે મોરબીની અંદર છાસવારે હત્યાઓ થઈ રહી છે, લુખ્ખાઓ અને ગુંડાઓનો જે ત્રાસ વધી રહ્યો છે, 2 મહિનામાં 2 નિર્દોષ લોકોની હત્યા, એ માત્ર નિર્દોષ લોકોની હત્યા નથી, 2 પરિવારોની હત્યા છે અને એની સાથે સાથે આ તંત્રની હત્યા છે એવું મારું સ્પષ્ટ માનવું છે. ગઈકાલે જે રીતે ગુંડાઓએ માળિયા તાલુકાના હાઈવે ઉપર અણિયારી ચોકડી ઉપર જે રીતે 5-6 લોકોએ 2 ગૌરક્ષકો, જે લોકો ગાયોની રાહ જોતા હતા ખાટકીઓની, કે ટ્રક ભરીને આવી રહી છે કોઈ ખાટકીઓની, અને એની જે રાહ જોતા હતા ટોલ નાકા ઉપર, અને એ ટોલ નાકા ઉપર જ્યારે અચાનક જ 5-6 લોકોએ હુમલો કર્યો, અને એ હુમલો ફાઇનાન્સના ધંધા કરનાર લોકોએ કર્યો છે. વત્થલ ફાઇનાન્સ, શિવમ જેનું નામ છે, એનો મોરબીમાં કાળો કેર છે. 6 મહિના પહેલાં ફાયરિંગનો ગુનો એક નોંધાણો હતો, પરંતુ તંત્રએ ધાક પીછોડા કરીને આ બધી જ ઘટનાઓ પાછળ મોરબી પોલીસ તંત્ર જવાબદાર છે. 6-8 મહિના પહેલાં જ્યારે ફાયરિંગનો બનાવ બન્યો ત્યારે ઢાક પીછોડા કરીને મિસ ફાયરિંગમાં ખપાવી દીધો. ત્યાર પછી અનેક વ્યાજખોરોની અરજીઓ આની વિરુદ્ધ થયેલી છે. અનેક નિર્દોષ યુવાનોએ આ બાબતની અરજીઓ પોલીસ સ્ટેશનમાં આપેલી છે. સાથે સાથે એક પરિવારે તો આના વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ પણ કરેલી છે. એ સિવાય હમણાં એક દલિત પરિવાર ઉપર પણ એમને હત્યાનો હુમલો કરેલો હતો વિશીપરામાં. એ સિવાય અનેક હુમલાઓ એ કરે છે. એ કોઈ પણને ફોન કરીને કહે છે કે મારા વ્યાજના પૈસા આપી દેજે. એ 10%, 20%, 25%, 50% સુધીની વ્યાજખોરીનો ધંધો કરે છે. જો પૈસા ના આપે એટલે એને સીધું જ કે તારા પીછવાડા ઉપર અમે સીધી છરી મારશું. મને પોલીસની બીક નથી. પોલીસને મારી વિનંતી છે કે એનું આઈડી ચેક કરી લેજો. પોતે કરેલા ગુના ન્યૂઝ અને ન્યૂઝપેપરના વિડીયો પોતાના ઇન્સ્ટા અને ફેસબુક ઉપર મૂકે છે. પોલીસનો કોઈ ડર નથી. એ ખુલ્લે આમ 5-7 ગાડી કાળા કાચવાળી લઈ અને નીકળે છે. મોરબીની અંદર વત્થલ ફાઇનાન્સનો કારો કેર છે. એવા સમયે કોઈ ચૂંચા બોલવા તૈયાર નથી. અને કાલે જે 2 મિત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો એમાં એક યુવાનની હત્યા થઈ ગઈ છે, અનિલ કંડિયાની, અને બીજો જે યુવાન છે એ વિવેક અઘારા ઘાયલ છે. તો મારો સવાલ છે પોલીસ તંત્રને, અને અમને એમ હતું કે અહીંયા નવા આઈજી નિલબિત રાય આવ્યા છે તો આ પ્રકારના ગુનાઓ બંધ થશે, પરંતુ છાસવારે હમણાં જ સોની પરિવારના એક દીકરા ઉપર નજીવી બાબતે છરીનો હુમલો થયો અને એની હત્યા થઈ. આજે પણ આ ગૌરક્ષકની હત્યા થઈ છે રાત્રે 2 વાગે. તો આ મોરબીનો ક્રાઇમ ક્યાં જઈ રહ્યો છે? મોરબીની અંદર ગુંડાગીરી મારા ધારાસભ્ય કહી રહ્યા છે કે હનુમાન દાડો એક જ દાડો. તો મારો સવાલ છે, એ બીમાર હતા, ઓપરેશન કરીને આવ્યા છે. મેં નક્કી કર્યું હતું કે કોઈ ટીકા ટિપ્પણી પર્સનલી કાંતિભાઈ અમૃતિયા પર કરવી નથી, પણ આજે કરવી પડે છે. કારણ કે માત્ર વાતો કરવાની, માત્ર લોકોને ભ્રમિત કરવાના, માત્ર ને માત્ર ફાંકા ફોજદારી કરવાની અને સત્ય જમીન ઉપર કંઈક અલગ છે. તો ધારાસભ્યને મારો સવાલ છે કે આ હત્યા તમારા ગામના યુવાનની થઈ છે. આ અનિલ કંડિયા એ તમારા ગામનો યુવાન છે. તો અમારી માંગણી છે પાટીદાર યુવા સેવા સંઘની કે મોરબીમાં કોઈ સેફ નથી, સુરક્ષિત નથી. અનેક લોકો ઉપર છરીના હુમલાઓ થઈ રહ્યા છે, હત્યાઓ થઈ રહી છે. મોરબીનો નાગરિક સુરક્ષિત નથી, બેન દીકરીઓ સુરક્ષિત નથી. તો તંત્ર શું કરી રહ્યું છે? અમારી માંગણી છે કે ધંધુકામાં જે રીતે ધર્મેશ ગમારા ભરવાડ યુવાનની હત્યા થઈ અને 24 કલાકમાં તંત્ર જે એલર્ટ થયું, અને જે રીતે હર્ષભાઈ સંઘવી વાતો કરે છે દાદાની સરકાર છે અને એક્શન લેવાના, એ જ એક્શન 24 કલાકની અંદર અહીંયા અનિલના હત્યારા અને વિવેકને જેને મર્ડર કરવાની કોશિશ કરી છે એવા યુવાનો ઉપર જે હત્યાનો પ્રયાસ થયો છે અને હત્યા થઈ છે, એના એફઆઈઆર પણ થઈ ગઈ છે. 6 આરોપીઓના નામ પણ આવી ગયા છે. તો આ ટોળકીને બાંધમાં લે તંત્ર અને યોગ્ય કાર્યવાહી કરે. અને આ સરકારના ધારાસભ્ય અને અહીંના નેતાઓ જાહેરમાં ફાંકા ફોજદારી કરવાનું બંધ કરે. અને મારે મોરબીની જનતાને છેલ્લી અપીલ કરવી છે કે કોઈ ભ્રમિત વાતોમાં આવ્યા વગર 26 તારીખે જે મતદાન કરો એ એવું મતદાન કરો કે તમારી સુરક્ષા માટેનું મતદાન કરો, તમારા હિત માટેનું મતદાન કરો, તમારા બેન દીકરી યુવાનોની સુરક્ષા માટે, તમારી માલ મિલકતની સુરક્ષા માટે મતદાન કરો. આ રાજકીય મુદ્દો નથી. આમ છતાં પણ
જે રીતે મોરબીની અંદર છાસવારે હનુમાનજી મહારાજ એક જ દાદા, બીજા કોઈ દાદા નહીં, આવા સૂત્રો ચાલે છે, એના ગાલ ઉપર અને પોલીસ તંત્રના ગાલ ઉપર આ હત્યા છે ને તમાચો છે. આ હત્યા અનિલની નથી, આ હત્યા પોલીસ તંત્રની છે એવું મારું માનવું છે.